નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાધનપુર ખાતે આવેલ રાપરિયા હનુમાનજી મંદિરની બાજુમાં 2 દિવસ માટે રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। રાધનપુર તાલુકાના તમામ ખેડૂતોને યોજનાલક્ષી માહિતી મળી રહે તે માટે આ 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાધનપુર તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવામાં આવી। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખ અને ખાસ કરીને અન્ય જે અધિકારીઓ છે તેઓ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। એ કૃષિ મહોત્સવ મેળાનું એ ઉદ્ઘાટન કર્યું અને ખેડૂતોને સાચી દિશા અને લાભાર્થીઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ તમે અમે બધાએ સાથે મળીને આપણે આયોજન રાજ સરકાર દ્વારા એ કર્યું છે। આપે બધાએ હમણાં જોયું કે આપણા ગુજરાતના મૃદુ ને મક્કમ आदरणीय मुख्यमंत्री भूपेंद्र पटेल साहेबे हमारे किसानों के समर्पण और परिश्रम का एक उत्सव है जो गुजरात की अर्थव्यवस्था की एक रीढ़ की हड्डी की तरह है। रवि का मौसम उम्मीदों और मेहनत का समय होता है जो हमारे कृषि समुदाय को समृद्ध प्रदान करता है। गुजरात में कृषि एक व्यवसाय ही नहीं बल्कि परंपरा और संस्कृति का हिस्सा है। ये आज रवि कृषि महोत्सव 2024 द्वारा अंतर्गत आज राधनपुर मुकामे कृषि महोत्सव आयोजन करेलू। एमा राधनपुर तालुकाना खेडूतो द्वारा अने जे खेतीवाड़ी अधिकारीओ द्वारा जे मोदी साहेबे 2005 थी कृषि महोत्सव शुरू कर्यो। आज 2017 में ए खूब ज ए सफलतापूर्वक जे खेडूतों ने सरकार द्वारा जेने सहाय चूकवे छे एनी सहाय पण आपी अने भविष्य में पण मार्गदर्शन एवं आप्युं के कृषि महोत्सव में वधारे ने वधारे खेडूतो ए सहाय ले अने एक कृषि महोत्सव ने सारी रीते आगळ वधारे अने लोकोने ए लाभथी एनो लाभ मळी रहे एटला माटे आयोजन सुंदर कर्युं छे अने खूब ज सफलतापूर्वक आ आयोजन थयुं छे। ए बदल अधिकारीओनो खूब आभार। गुजरात सरकार द्वारा 2 दिवसीय रवि कृषि महोत्सवનું રાપરિયા હનુમાન ખાતે રાધનપુર આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી તેમજ વિવિધ આગેવાનો અને પ્રાંત અધિકારી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો પણ બહોળી માત્રાની અંદર આ કાર્યક્રમની અંદર ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં કૃષિ પરિસંવાદ સાથે સાથે સ્ટોલની મુલાકાત તેમજ પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત પણ કરવાની છે, જે બપોર બાદનું આયોજન છે અને જેની અંદર પ્રગતિશીલ ખેડૂત છે જે પ્રાકૃતિક ખેતી કરે છે તેમની મોડલ ફાર્મ છે તે ખેડૂતોને બતાવવાના છે। શું નામ છે તમારું? મારું નામ વિક્રમભાઈ સુવાતર, નોડલ અધિકારી રવિ કૃષિ।